જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મહાદેવ હર બધાને. કેમ છો મારા વાલા? જો આજે આપણે જઈએ છીએ દ્વારકા. આની પેલા ગયા હતા ને પછી આજે દર્શન કરવાની ઈચ્છા થઈ ગઈ બધા ભાઈબંધો સાથે, અને થોડી જ વારમાં નીકળીએ છીએ દ્વારકા બાજુ. સાથે અમારી સાથે આમ વિજયભાઈ ને બધા રેડી છે, અને તમને ખબર જ હોય જે હર્ષદય છે અને ધમભાઈ છે. ધમભાઈ જય દ્વારકાધીશ. ધમભાઈ વાકો વળીને જોવે, આ બધું જોતા નથી કેમ કે એ ખાય છે ફાકી, એટલે કા ધમભાઈ મજામાં? જય દ્વારકાધીશ. બનાવી લ્યો, ફાકી બનાવી લ્યો મસ્તી ના રીતે. શાંતિથી પુગાડી દેજો. વીએમ જોશી હલાવાના હે બધાને ભગવાન. આ બધા આ દ્વારકાની તૈયારી હોય બધી મજા મજા કરો. આ સેટા ભાગે તારે શું કઈ એમને તમે વિડીયોમાં આવો તમારા હતાનું કઈ જાય. આવી રીતના સરસ મજાની આશીષભાઈની ગાડી રેડી છે જવા માટે, ને વિજયભાઈ જો આપણી ગાડી ચમચમાકી કરી દીધી આજે વિજયભાઈ નામ. ચાલો નીકળી ગયા છે આપણે જવા માટે. આગળ જે હવે બતાવું, આપણે પહોંચી ગયા હવે બોખીરા. બોખીરાનો મેઇન રોડ લઈ લીધો છે, અને જો રસ્તામાં જતા હતા તો આપણા ભાઈબંધ મળી ગયા. જો કેવી મજા કરાવે આપણે સંજયભાઈને. જાય છે એ પણ દ્વારકા જ આવે છે. હવે રસ્તામાં આગળ અહીંયા ક્યાંક સ્ટોપ બોપ થશું તો મળશું, પણ પહેલાં આપણે જવાનું છે પાલખડા. જો હવે એની આપણે થઈ ગયા છે મોર. ઓવરટેક કરીને આશીષભાઈ ગાડી 120ની સ્પીડમાં હલાવે છે. રાખજો પપ્પુભાઈ ના પાડે, ના પાડજે ધીરે રાખજો. અને પહોંચી ગયા છે હવે જો પાલખડા. સામે દેખાય પાલખડાનું છે સાયક્લોન સેન્ટર. યુટર્ન મારી અને આપણે હવે જાશું પાલખડા ગામ, આપણે હનુમાન બાપાના મંદિર તરફ. અને મારી લીધો છે યુટર્ન ગામ સાઈડ. હવે આગળ જઈએ સીધા, અને આશીષભાઈ ગાડી આવી જ રીતના હલાવ્યા રાખે એટલે વેલેરા પહોંચાડી દઈએ આપને દ્વારકા. ગામમાં ટ્રાફિક કોઈ એવું કંઈ લાગતું નથી. ઘૂઘરાવાળો છે કે નથી? આજ નથી. અને પહોંચી ગયા હવે હનુમાન બાપાના મંદિરે. બોલ જય પ્રસિદ્ધ હનુમાન. જો પહોંચી ગયા જય પ્રસિદ્ધ હનુમાનના મંદિરે. બધા ઉતરીને સરસ મજાના દર્શન કરી લઈએ. અને હનુમાન બાપાના દર્શન આપણે દર શનિવારે આવતા હોય. આજ શનિવારે જતો એટલે પાલખડા તો આવવાનું જ હોય. પાલખડા સાથે સાથે દ્વારકાધીશના પણ દર્શન થઈ જાય એમ કરીને બધા માનીને જતા હતા. હવે દર્શન નીચે ઉતરીને કરીએ દર્શન, ને તમને પણ કરાવું. બજરંગ બલી બધા ઉતરી ગઈ, પહોંચી ગયા દર્શન કરવા હનુમાન બાપાના. ભજલે રામ નામ સુખધામ, ભજલે રામ નામ સુખધામ, ભજલે રામ નામ સુખધામ. જો હનુમાન બાપાના મંદિરના સરસ મજાના દર્શન કરી લીધા આપણે પાલખડા. આ છે એનું પટાંગણ. આમાં તમે મારા બ્લોગમાં ઘણી વાર જોયું છે. દ્વારકા જતા પહેલાં મારા દર શનિવારે આવતા જ હોય અહીંયા, એટલે હવે છે ને દર્શન કરી લીધા છે, અને હવે નીકળશું સીધા દ્વારકા સાઈડ, એટલે દ્વારકાધીશના દર્શન કરવા. અને રસ્તામાં જો નીકળી ગયા ને પહોંચવા ગયા ડીઝલ પંવરાવવા ગાડીમાં કે ડીઝલ પુરાવાનું બાકી હતું. પેલા આશીષભાઈ જો ડીઝલ પુરાવી લઈએ ધીરેકથી, અને પછી પાછા નીકળી જઈએ હાઈવે ટુ હાઈવે. અને રસ્તામાં કંઈક ચા પાણી પીવાનું મન થાય તો પીશું ક્યાંક ચા પાણી. જય દ્વારકાધીશ. પાછા પહોંચી ગયા આપણે. હવે છે ને ડીઝલ પુરાવી અને ખંભાળીનો વિસાવાડાનો ઓવરબ્રિજ આવી ગયો. વિસાવાડાનો ઓવરબ્રિજ જોઈ લ્યો, લાઇટિંગ સરસ મજાની અહીંયા મારેલી છે. અને હવે આગળથી આવી ગયો ટોલગેટ, દ્વારકાનો સેકન્ડ ટોલગેટ. પેલો કુછડીના, બીજા ગામનું નામ તો નથી ખબર. અહીંયા આવી ગયા ટોલગેટ. હવે અહીં હમણાં ટેક્સ આપી અને જાઉં ને આગળ હોનેસ્ટ ઉગશું ચા પાણી પીવા. ચા પાણી કેમ પીએ અને બતાવું અહીંયા પહોંચીને હમણાં હોનેસ્ટ. રસ્તામાં ચા પીવા ઉતર્યા છે બધા અહીંયા હોનેસ્ટ. દ્વારકા પેલા હોનેસ્ટ આવી ગયું. સરસ મજાની જગ્યા છે. હોનેસ્ટ છે આપણી પાછળ. ચા પાણી પીશું. પપ્પુભાઈને ચા પીવી, પપ્પુભાઈ કે ચા સ્પેશિયલ મળે. પપ્પુભાઈને ખબર હોય ચા હારી મળે. કેવી મળે પપ્પુભાઈ? તાકાતવાળી ચા મળે ને તો સારું. એમ તા વિડીયો તો આવે જો ભાઈ. હા ચા જોયો. ચા ધર્મેશભાઈ જો લેવા ગયા. ચા કેવી આવે? પપ્પુભાઈ તો બહુ વખાણ કરે હોનેસ્ટની ચા બહુ જોરદાર આવે, તો આપણે પણ પીએ. વાહ મારો ગાનો વાહ.
જ્યાં શોપ બીજી છે ડોમિનોઝ પણ અહીંયા આવી ગયું. ડોમિનોઝ છે ને સિદ્ધિ હેન્ડીક્રાફ્ટ, લક્ઝરી ચોકલેટ ને બધું મળે. લોનાવાલા ચીકી પાર્લર, ઢોસા હબ અને ભોલે મુંબઈ. હાલો ચા આવી ગઈ. ચા પીવા ગરમા ગરમ ચા મારા વાલા. પલટન બધી બેઠી અહીંયા સરસ મજાની. આખી પલટન બેઠી જો રમેશ આટા મારે નારિયેળ ખાઈને. રમેશભાઈ મજામાં ચા પાણી પીધા? મજા આવી ચા પીવાની? કેવી મજા આવી? હે બદામ ક્યાં લે? આ બદામ ખાય. આ રમેશ તો બદામ ખાય. નીકળી ગયા છે, લઈ લીધું છે હાઈવે પાછો દ્વારકા સાઈડ. અને આ સામે દેખાય છે દ્વારકા. આવી ગયા દ્વારકાની બજાર જુઓ, બધી હોટલો છે. અને આપણે આગળ જતા જાય એમ જોતા જાય જો સરસ મજાની દ્વારકાની બજાર, મેઇન રોડ. હમણાં આવી જશે ગેટ. આપણે જઈશું અંદરના ગેટથી. જો આ છે અંદરની સાઈડનો ગેટ. આપણે ત્યાંથી પણ નહીં જઈએ અને જે એક પણ જગ્યા છે, 2 જગ્યા. જો દ્વારકા પહોંચી ગયા ને આપણે દ્વારકા આવીએ ને દર સૌથી પહેલા જો અહીંયા પહોંચી જાય ખીચડી ઓસામણ ખાવા. કેમ કે પછી આપણે કરવા સંધ્યા આરતીના દર્શન. એટલે પહેલા ખીચડી ઓસામણ સરસ મજાનું ખાઈ અને જો અમારા બધી આખી ગેંગ હાજર છે. જો હર્ષદ જાય, પિયુષ જાય, મારા પપ્પુભાઈ જાય અને પાછળ જો આશીષભાઈ જાય. આશીષભાઈ મજામાં? આવી ગયા ડાયરેક્ટ પહોંચીને સીધા ખીચડી ઓસામણ ખાવા. ખીચડી ઓસામણ હમણાં ખાવા જાય લાઈનમાં બધા બેસી ગયા સટાસટ બોલાવીને. જો જેને ભૂખ લાગી ગઈ હમણાં દેવા વારી કરશે. આવી ગયું ખીચડી ઓસામણ. આશીષભાઈ ચાલુ થઈ ગયો ધમભાઈ બધા. હવે આપણે ચાલુ થઈ જાય આ બધાને એકવાર લાઈનમાં લઈ લે. છેલ્લે એક સરસ મજાનો વિડીયો ફોટો લઈ લેશું. એટલે હવે દાબવાની કરાય ગરમા ગરમ ખીચડી ઓસામણ થાય. જો ધમભાઈ બધા ગરમા ગરમ મજા લે. અને સામે રમેશ ની મજા આવી. રમેશ મજા આવી ને ખાવાની ખીચડી ઓસામણ? હે તો બોલ મોટાથી બોલ. જય દ્વારકાધીશ. હવે મજા આવી તો દઈ દઈ ને પૈસા. બહુ મજા આવી ના એટલે હવે પૈસા તો દઈ દઈ ને. હર્ષદ દઈ દે. ભગત તો અહીં કોઈ છે જ નહીં ભાઈ. હાવ સટાસટ બોલાવી દીધું જમવામાં. બધા જો જમીન બેઠા. સ્પેશિયલ બ્લોગમાં આખો આના ઉપર બનાવેલો હતો વિડીયો. આજે તમે જમવા 2 મિનિટ નોર્મલ મૂકું છું. આગળનો છે દ્વારકા મંદિરની પાસે ઓસામણ ખીચડી વાળો બ્લોગ. એ તમે જોજો, એમાં મજા આવશે. આખી આનો બ્લોગ કઈ રીતના ખીચડી બને બધું છે. ચાલો સાહેબ મસ્તીનું ખાઈ લીધું છે ખીચડી ઓસામણ. હવે નીકળીએ આપણે દ્વારકાધીશ મંદિર તરફ. સ્વામિનારાયણ મંદિર પાસે ગાડી કરી દીધી છે પાર્ક. હવે આપણે જશું મંદિર સાઈડ. મંદિરની પાછા રસ્તે આવી ગયા. ધીરે ધીરે હાલીને જાય. હમણાં આવી જાય ડાયરેક્ટ મંદિર. પાર્કિંગ કર્યું સાવ મંદિરની બાજુમાં. ભોજનાલય આવી ગયું. આગળ જૂનવાણી જો મંદિર છે પણ આમાં દેખાતું નથી. પહોંચી ગયા જો 56 સીડી. આપણો શોર્ટકટ રસ્તો આમથી આવવાનું હોય એની બદલે આપણે ડાયરેક્ટ 56 સીડીથી દર્શન કરી લીધા સરસ. આ 56 સીડી છે શોર્ટકટ રસ્તેથી. એ બધા જો આ ગલી છે શોર્ટકટ આવવાની. આપણે પાર્કિંગ અહીં કરીએ. પાર્કિંગ કરી અને અહીં આવી જાય દર ફેરે. મોબાઈલ લઈ લીધો હતો. મિત્રો આપણે તમને બહારથી ધજાના દર્શન કરાવી દો બધાને હમણાં. કેમ કે અંદર મોબાઈલ તો એલાઉડ તો ના હોય પણ જેટલા થાય એટલા તમને ધજાના કરાવો. જોડો ને આવી રીતના સીધે ગેટથી ડાયરેક્ટ ધજા સુધીનું દર્શન થાય. 56 સીડીના પગથિયા જો. આ પગથિયા છે બેક સાઈડ. બરોબરની બજાર. આવો એટલે આ છે ભોજનાલય. ભોજન પ્રસાદની ભોજનાલય છે. અહીંથી અંદર ભોજન લેવા જાય. માત્ર 30 રૂપિયામાં ભોજન હોય. સમય સવાર 10 થી સાંજના 10 વાગ્યા. હનુમાન બાપાનું મંદિર છે. શનિવાર છે. આ કંઈક બજાર છે. અને અહીંથી સામે છે ગોમતી ઘાટ. ગોમતી ઘાટ બાજુ જવું હોય તો આ રસ્તો સામે સીધો ડાયરેક્ટ ગોમતી ઘાટ વગર જાય. ગોમતી માતાજી મહાલક્ષ્મી માતાજી મંદિર ઘાટ છે પણ અત્યારે તો અંધારું છે તો કંઈ દેખાતું નથી ગોમતી ઘાટમાં. પાણી નહીં નથી ઓછું છે પાણી પણ. પાછા વયા જઈએ આપણે 56 સીડી. આપણે શોર્ટકટ રસ્તે આવ્યા હતા એ શોર્ટકટ રસ્તે એટલે બધાને મળી જાય પાછા હનુમાન બાપા. એટલે બજારમાં આવ્યા. હવે થોડું ઘણું શોપિંગ કરવાની ઈચ્છા છે.
ફરજિયાત હોય ફરજિયાત. બાકી જો આ બજાર તો બધાને આપણે આગલા વિડીયો બધા જોયેલી જ છે. આ બજાર સરસ મજાની જે છે એ બધાને ખબર છે આ બજાર કેવી છે. ના હું મળે એ બધું વસ્તુ મળી જાય છે ચકાચક. બજારમાં આવ્યા હતા ઘડિયાળ બડિયાળ જોઈ. હવે એક ઝીણી મોટું શોપિંગ કરવાની છે. આગળ શોપિંગ કરી લેશું. દ્વારકાધીશની ધજાના દર્શન અહીંયા કરો. દ્વારકાધીશની ધજાના દર્શન તમે બરાબરથી, કેમ કે હું આ બાજુ આવી ગયો ને આ સાઈડ મેઇન ગેટ સાઈડ, એટલે દર્શન કરાવું ધજાના. કમાઈ ગયું હતું ને દ્વારકા મંદિર મેઇન ગેટ. તારે પકડે ચોકલેટ લેવું તો આપણે આવ્યા બે. દ્વારકાધીશ મંદિરના સરસ મજાના આખા દર્શન મંદિરના. ચાલો હવે નીકળી જાય આપણે ગુરુજીના આશ્રમ સાઈડ. ત્યાં થોડી વાર ચર્ચા કરી અને પછી નીકળશું પોરબંદર સાઈડ. આ બજાર છે મેઇન, એમાંથી આપણે બહાર કાઢીએ છીએ હવે ગાડી ધીરે ધીરે. હરિઓમ જો આવી ગયા. હરિઓમ ગિરધરભાઈ જોશીના આશ્રમે. ગિરધરભાઈ જોશીના આશ્રમ મજા એક બે ગાડીઓ પડી છે. અમે ગિરધરભાઈ કે આમાં હશે ક્યાંથી જોઈએ. પપ્પુભાઈ ધમભાઈ આગળ આવીએ છે. જમણવાર બમણવાર સરસ મજાનું આશ્રમ છે. અહીંયા એકવાર આપણે આવ્યા હતા. બાકીને એટલું કહેવાનું કે ભાઈ એક જ વસ્તુમાં થોડીક જે છે કે માઇક થોડું વધારી દો. દ્વારકાથી રિટર્ન હતા તો રસ્તામાં હોટલમાં આઈસ્ક્રીમ ખાવાનું મન થઈ ગયું, તો આઈસ્ક્રીમ ખાઈએ, ગુલ્ફી ખાઈએ, જેને જે મજા આવી મજા લઈએ છે. અને હવે આપણે પહોંચી ગયા 3 માઇલે ને થોડી જ વારમાં આપણી જશે આપણું ઘર. હવે આપણે આ બ્લોગને વિદાય આપીએ. જોતા રહેજો આપણા નવા બધા બ્લોગ. અને હા, લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી મારા વાલા. ચાલો, જય દ્વારકાધીશ મહાદેવ. હર બધાને શ્રી કૃષ્ણ સદા સહાય તે.